હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં 5 ઓફ કપ્સ કાર્ડ વિશે જોઈશું. આ કાર્ડ વોટર એલિમેન્ટ દર્શાવે છે, જેનો જોડાક સાઇન સ્કોર્પિયો છે. યસનોમાં નોનો કાર્ડ છે. આ નંબર 5 જે આપણી લાઈફમાં ચેલેન્જ અને ઓપ્ટિકલ્સ લાવે છે. આ જે માણસ છે, જુઓ, આ જે માણસ દેખાય છે, તો એ માણસ જેનું માથું નીચે નમેલું છે, માટે તે ઘણો દુઃખી છે, ડિપ્રેસ છે. આ નીચે 3 કપ છે. જુઓ, નીચે આ 3 કપ પડેલા છે. તે આવનારી તક છે. આ માણસની પાછળ જે 3 કપ દેખાય છે, તે 3 કપ દેખાય છે તે તેની એબિલિટી છે. એ એની એબિલિટીથી બધું જ પ્રાપ્ત કરી શકે છે. હવે આ જે પાણી છે, જુઓ, આ જે પાણી છે, તો એ પાણી નદી જેવું દેખાય છે, તો તે બધું જ પ્રાપ્ત કરી શકે છે. એ માણસના દુઃખોને બતાવે છે. અને નાનું ઘર છે, જુઓ, અહીંયા આ બાજુ નાનું ઘર છે, તો તે આપણને સિક્યોરિટી, સ્ટેબિલિટી બતાવે છે. જેવી રીતે આપણે આપણા ઘરમાં સલામતી ફીલ થાય છે, તે પ્રમાણે આ ઘર સલામતી દર્શાવે છે. હવે એક નાનો પુલ દેખાય છે. જુઓ, આ એક નાનો પુલ, સફેદ કલરનો નાનો પુલ દેખાય છે, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ દર્શાવે છે. જો તમે પાછળનું છોડીને આગળ વધશો તો તમારા માટે નવી તકો તૈયાર છે. પાણી દર્શાવે છે કે એ માણસ વિચારે છે કે આ પાણી એને એના ઘરથી દૂર રાખ્યું છે, એકલો રાખ્યો છે. આ માણસ એના દુઃખને ભૂલીને આગળ વધશે તો આવનારા સમયમાં એના માટે વિક્ટરી રાખી હશે. આ કાર્ડનો ખરેખર અર્થ શું છે? તો આ માણસ મોટેભાગે નેગેટિવ બાજુ જોઈ છે. પોઝિટિવ બાજુ તરફ એનું ધ્યાન નથી. એનો જે નજીકનો સંબંધ હશે તે એનાથી છૂટી ગયો હશે, અથવા એની નજીકનું કોઈ મૃત્યુ પામ્યો હશે, અથવા તેની નોકરી જતી રહી હશે. એ ઘણો બધો દુઃખી છે, રિગ્રેટ ફીલ કરે છે. એ એની ચારે બાજુ નથી જોઈ શકતો કે એની ચારે તરફ કેટલી પોઝિટિવિટી ભરેલી દેખાય છે. તમે તમારા ક્લાયન્ટને જણાવી શકશો કે તમે તમારા ફેમિલીની સાથે રહો. તે જ તમને પ્રેમ અને સપોર્ટ આપશે, બીજું કોઈ નહીં આપે. તમારી ચારે બાજુ જુઓ, તમારી આજુબાજુ ઘણી સારી તકો ભરેલી પડેલી છે, પરંતુ તમે ભૂતકાળમાં અટકી પડ્યા છો. જ્યાં સુધી ભૂતકાળને ભૂલીને આગળ નહીં વધો તો સારી સારી તકો નહીં મળશે, અને ત્યાં જ સ્ટક થઈને અટકી જશો. જ્યારે આ કાર્ડ જોબ, મની, કેરિયર રિલેટેડ આવશે તો તમે તમારા ક્લાયન્ટને જણાવી શકો કે નોકરી જવાનો ચાન્સ છે. જો આ કાર્ડ ફ્યુચરમાં આવશે તો તમે તમારા ક્લાયન્ટને કહેશો કે તમારે નોકરી જવાનો પૂરો ચાન્સ છે. તેથી તમે ઘણા ઉદાસ રહેશો અને એકલા ફીલ કરશો. જો પ્રેઝન્ટમાં આ કાર્ડ આવશે તો તમે કહેશો કે જોબ જવાથી તમે ઘણા પરેશાન રહો છો. તમારી સાથે ઘણું ડિસ્કરેજમેન્ટ રહેશે, ડિસએપોઇન્ટમેન્ટ મળતું હશે. વર્કપ્લેસમાં તમારી સાથે ઘણું રાજકારણ રમાતું હશે. એ બધું જોઈને તમારું ધ્યાન નેગેટિવ બાજુ વધારે જાય છે, નહીં કે પોઝિટિવ બાજુ. જો એ પોતાના પર ધ્યાન આપશે અને પોતાના પર કામ કરશે તો આવનારા સમયમાં નવી તકો આવશે. આ કાર્ડ ફાઇનાન્સ અથવા મની રિલેટેડ આવશે તો તમે તમારા ક્લાયન્ટને બોલી શકો છો કે હમણાં ઇન્વેસ્ટ નહીં કરો, હમણાં ખરો સમય નથી. જો હમણાં ઇન્વેસ્ટ કરશો તો તમારા પૈસા ડૂબવાના ઘણા ચાન્સ છે. ખર્ચા પર ધ્યાન આપો. જો ખર્ચા પર ધ્યાન નહીં આપશો તો આવનારા સમયમાં ઘણી મુશ્કેલીનો સામનો કરી શકો છો. જો પ્રેઝન્ટમાં કાર્ડ ફાઇનાન્સમાં આવશે તો તમે તમારા ક્લાયન્ટને બોલી શકો છો કે બની શકે તો બચાવીને રાખો, વધારે ખર્ચા નહીં કરો, કેમ કે આવનારા સમયમાં આ પરિસ્થિતિ તો રહેશે નહીં, પરંતુ તમારી પરિસ્થિતિ થોડી ટાઈટ રાખો. જો ઢીલ છોડશો તો આવનારા સમયમાં મુશ્કેલી થઈ શકે છે. બિઝનેસમાં આ કાર્ડ આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે ઘણા લોસમાં તમારો બિઝનેસ ચાલે છે. તમારા વર્ક પ્લેસમાં કોઈ સરખું કામ નહીં કરતું હશે, જેને લીધે તમે વધારે ટેન્શનમાં આવી શકો છો કે શું કરું, કેવી રીતે કરું. જો તમે તમારો બિઝનેસ વધારવા માંગતા હોય તો એવું ના વિચારો, કારણ કે તમને ઘણો લોસ થઈ શકે છે.
તમને એવું કહેવામાં આવે છે કે પોઝિટિવ બાજુ વિચારો. જો તમે પોઝિટિવ સાઇડ કેવી રીતે તમારી કંપનીમાં લાવી શકો છો તે બાજુ વધારે ધ્યાન આપો. આગળ જઈને પોઝિટિવ સાઇડ પર ધ્યાન આપશો તો નવી તકો વધારે મળશે. જ્યારે આ કાળ લવ અથવા રિલેશનશિપમાં આવશે તો હાર્ટબ્રેક, બ્રેકઅપ, સપરેશન, ડિવોર્સ થવાના ચાન્સ છે. આ કાળ આવવાથી તમે જણાવવાનું કે તમારો એકદમ નજીકનો સંબંધ તમારાથી છૂટી જશે. તમારા પાર્ટનર તમને છોડીને ચાલ્યા જશે અથવા તમારી વાતચીત બંધ થઈ જશે. આ રસ્તો પાછો નહીં આવશે. આ સંબંધથી તમને કંઈ પણ નહીં મળે અને આ વ્યક્તિ સાથે તમે જેટલો સમય રહેશો ને તમને એટલી વધારે તકલીફ થશે. એક વસ્તુ એ બતાવવામાં આવે છે કે વારે વારે તમે એક જ વિચાર કરો છો કે આ વ્યક્તિ પાછો આવી જાય અને એની સાથે હસી ખુશી રહેવા માંડો, પરંતુ આ વ્યક્તિ ફરી પાછો નહીં આવશે. તમારે આગળ વધવાનું છે કેમ કે આ સંબંધ તમારા માટે નથી. જો તમે આ જ વ્યક્તિ સાથે ફરી આવશો તો આવનારા સમયમાં ઘણી તકલીફ સહન કરવી પડશે. જો આ કાર્ડ સિંગલના રીડિંગમાં આવશે તો કેવી રીતે વર્ણન કરશો? પહેલો પોઈન્ટ એ કે ક્લાયન્ટ હજુ પણ ભૂતકાળમાં અટવાયેલો છે. જે વ્યક્તિએ એને છોડી દીધેલા હજુ પણ એની સાથે અટેચમેન્ટમાં છે. એ એને નથી ભૂલી શકતા. હજુ પણ એ ઈચ્છે છે કે એ વ્યક્તિ પાછો આવી જાય અને એની સાથે રિલેશનશિપમાં રહી જાય. આ વ્યક્તિ નવી રિલેશનશિપને સ્વીકારવા નથી ઈચ્છતો. એની પાસે નવી ઓફર આવે છે પરંતુ તે તરફ ધ્યાન નથી આપતો કારણ કે એનું બધું ધ્યાન પાછળના રિલેશનશિપમાં છે. જો એ ભૂતકાળના સંબંધને ભૂલીને આગળ વધશે તો એક સારો વ્યક્તિ મળશે જેની સાથે ખુશી ખુશી રહી શકે છે. આ કાર્ડ હેલ્થમાં આવશે તો ઘણી બધી એન્ઝાયટી, ડિપ્રેશન આવી શકે છે, પ્રેશર પણ આવી શકે છે. જ્યારે આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે ત્યારે પહેલો પોઈન્ટ કે જેટલો પણ ફ્રસ્ટ્રેશન છે, ટ્રોમા છે, તેને રિલીઝ કરો. જ્યાં સુધી તમે રિલીઝ નહીં કરો ત્યાં સુધી તમે સ્પિરિચ્યુઅલ લાઇનમાં આગળ નહીં વધી શકો. તમને એ જ કહેવામાં આવે છે કે જેટલા પણ નેગેટિવ થોટ છે એનું હિલિંગ કરો. જ્યારે આ કાર્ડ રિવર્સમાં આવશે તો તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમને ઘણો બધો લોસ થશે. એટલો બધો લોસ થશે કે તેને તમે બરદાસ્ત નહીં કરી શકો. વારે વારે સુસાઇડ કરવાનો વિચાર આવશે. એંગર ઇસ્યુ વધી જશે. તમને યુનિવર્સ એ કહે છે કે બધાને માફ કરો. તમે અટકેલા છો, મૂવ ઓન કરો, લેટ ગો કરીને આગળ વધો. આ કાર્ડ માટે તમારે બીજું કશું પણ પૂછવું હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો.